નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। શરૂઆત મુખ્ય સમાચારોથી। ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહને રાજ્યસભામાં પોતાનું પ્રતિનિધિત્વ સોંપશે ગુજરાત। ખાલી થતી 3 બેઠક ઉપર ભાજપ તરફથી ઉમેદવાર બન્યા અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત। 8મી ઓગસ્ટે યોજાશે મતદાન। કોંગ્રેસ છોડનાર બળવંતસિંહ રાજપૂત ભાજપ માટે રાજ્યસભા ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર બનશે। કેસરીયો ખેસ પહેરવા માટે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યું। કોંગ્રેસ બચાવની હતબ્રહ્મ મુદ્રામાં। અતિવૃષ્ટિ લાવતા વાદની સિસ્ટમ બદલાતા દક્ષિણ ગુજરાત પણ થયું પાણી। ડાંગમાં ભારે વરસાદને પગલે વલસાડ તથા નવસારીમાં પૂર સંકટ જેવી હાલત। બનાસકાંઠા અને પાટણ પંથક પૂર ઓસરતા બહાર આવે છે કરુણ તારાજી। કુલ મોત 121 નોંધાયા, પણ મરણ આંક ખૂબ ઊંચો જાય તેવી ભીતિ સેવે છે તંત્ર। ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ મધરાતથી શરૂ થતા સૌના જીવ તાળવે ચોંટ્યા છે। ખોરાક, પાણી અને દવાનું જથ્થું પૂરગ્રસ્ત ગામડે પહોંચાડવાનો પડકાર ઝીલવા કમર કસે છે તંત્ર। વરસાદ અને પૂરથી વિખૂટા પડેલા સંખ્યાબંધ ગામનો સંપર્ક સ્થાપિત કરવો બાકી હોવાથી ભારે ખુવારીનો ભય સેવે છે જનતા। પૂરમાં ફસાયેલાનો હવાઈ માર્ગે બચાવ કરવા માટે કપરા હવામાનમાં પણ હેલિકોપ્ટર ઉડાડે છે હવાઈ દળના જાંબાઝ પાયલટ। યુદ્ધના ધોરણે બચાવ રાહત માટે લશ્કર, બીએસએફ તથા એનડીઆરએફની કુમકમાં કરાઈ બેવડી વૃદ્ધિ। સમાચાર વિગતવાર જોઈએ મિત્રો। વરસાદી ઝાપટા સાથે રાજકીય ગરમાગરમી પણ હમણાં માહોલમાં છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ લેનારા બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભામાંથી ઉમેદવારીના ફોર્મ ભર્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હમણાં જ આપ સૌ જોઈ રહ્યા છો સ્મૃતિ ઈરાનીજી જેઓ ફોર્મ ભરી રહ્યા છે પોતાનું ઉમેદવારી પત્ર। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ પણ ત્યાં ઉપસ્થિત છે અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓ પણ આ પ્રસંગે ત્યાં હાજર છે। રાજ્યસભામાંથી ખાસ ઉમેદવારીના ફોર્મ અહીંયા ભરાઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો આ બળવંતભાઈ રાજપૂત જેઓએ હમણાં જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો પહેર્યો છે તેઓ પણ આ ઉમેદવારી પત્રનું પઠન કરી રહ્યા છે અને ત્રણેય નેતાઓ દ્વારા પ્રમુખ અમિતભાઈ શાહ છે, માહિતી પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે જેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો છે તેવા બળવંતસિંહ રાજપૂત રાજ્યસભામાંથી ઉમેદવારીના ફોર્મ ભરી રહ્યા છે। 8મી ઓગસ્ટે જેનું મતદાન થવાનું છે અને 18મી ઓગસ્ટે જેનું પરિણામ છે એ ઉમેદવારીનું ફોર્મ ભરાઈ રહ્યું છે ત્રણેય નેતાઓ દ્વારા। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે, સાથે અન્ય દિગ્ગજ નેતાઓ પણ। અમિતભાઈ શાહ ઉમેદવારી પત્રના ફોર્મ પર પોતાના હસ્તાક્ષર કરી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેઓ છે અમિતભાઈ, અને ખાસ આના માટે જ તેઓ અહીંયા આવ્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.કે. જાડેજા તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ આ સમયે ત્યાં ઉપસ્થિત છે। અમિતભાઈ શાહ સાથે સાથે સ્મૃતિ ઈરાનીજી જેમણે પણ ફોર્મ ભર્યું છે અને બળવંતસિંહ રાજપૂતની સાથે સાથે અન્ય 3 કોંગ્રેસના નેતાઓ જેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ફોર્મ ભરાઈ ચૂક્યા બાદ સૌનું અભિવાદન લઈને અમિતભાઈ જેઓ પહેલા ધારાસભામાં હતા અને હવે રાજ્યસભામાં જવા માટે તેમણે આ ઉમેદવારીનું આજે ફોર્મ છે ભર્યું છે। મનસુખભાઈ માંડવિયા પણ ત્યાં હાજર છે, અન્ય મંત્રીગણ ગુજરાત રાજ્યના ત્યાં ઉપસ્થિત છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેમણે ઉત્તર પ્રદેશ હોય કે ભારતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષના ચૂંટણીની વાત હોય
મિત્રો, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડીને જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તે લોકોએ હમણાં જ ઉમેદવારીનું ફોર્મ ભર્યું. અને વધુ માહિતી માટે ચાલો આપણે વાત કરીએ અમારા ગાંધીનગરના સંવાદદાતા સાથે. કમલમ પર છે તેઓ. હલો. સંપર્ક નથી થઈ શકતો અમારા સંવાદદાતા સાથે. સમાચારમાં આપણે આગળ જોઈએ કે ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર આજે મંગલ મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે ગાંધીનગર પહોંચ્યા. ભારતના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ અને માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપરાંત બળવંતસિંહ રાજપૂત એમ 3 ઉમેદવાર ખાલી થતી 3 બેઠક પર ભાજપે ઉતારવાનો નિર્ણય લીધો. ગઈકાલે ગાંધીનગરના કોબા ખાતે ભાજપની ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ કારોબારીની બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચનાની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત વરિષ્ઠ નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસમાંથી ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન પટેલ તથા પ્રહલાદ પટેલ આ બેઠકમાં હાજર હતા અને ગુજરાતમાં ભાજપના મિશન 150ને સફળ બનાવવા મહેનત કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ભાજપના કમલમમાં રાજકીય ચહેલપહેલ વધી ગઈ હતી. અમિત શાહના અમદાવાદમાં આગમન બાદ થોડી જ વારમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બળવંતસિંહ, તેજશ્રીબેન પટેલ અને પીઆઈ પટેલ કમલમ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ત્રણેયનું સ્વાગત કર્યું હતું. કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં બળવંતસિંહ, તેજશ્રીબેન અને પીઆઈ પટેલ ભાજપમાં જોડાયા હતા, જ્યાં તેમને ભગવો ખેસ પહેરાવીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને ભાજપમાં આવકાર્યા હતા. અગાઉ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસને 3 મોટા ફટકા પડ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતા સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું વિધાનસભા પહોંચીને આપ્યું હતું, જ્યારે વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે પણ પોતાનું રાજીનામું રમણલાલ વોરાને આપ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલે પણ રાજીનામું આપીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 3 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે જ આ રાજીનામાને કારણે પણ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. મોડી મંડળે આ મારી વાત સ્વીકારી અને મેં એમને વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું. આજે તેઓ ઉપસ્થિત છે. હું એમને આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગૌરવગાથા અનુક્રમે નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. અમિતભાઈ શાહનું કુશળ સંગઠક નેતૃત્વ છે. હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું. રાજ્યના મોટાભાગના વિસ્તારોને મેઘરાજાએ ગમરોળ્યા છે. ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે. ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં 8.58 ઇંચ, આહવામાં 4 ઇંચ અને સાપુતારામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ડાંગની નદીઓ ગાંડીતુર બનતા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર ખડા પગે છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ડાંગની ટેકરીઓ પર વરસેલું પાણી ઢોળાવમાં વેગ પકડી પૂરમાં ફેરવાતું જોવાય છે. ગાંધીનગરના અમારા સંવાદદાતા પાસેથી આપણે ખાસ માહિતી જાણીએ. भारतीय जनता पार्टी गुजरात के लिए भी एक हर्ष का अवसर है कि हमारी पार्टी के भाजपा प्रभारी भूपेन्द्र यादव जो बोली रहा है, खास एक राजकीय वातावरण જેના વિશે આપણે માહિતી લઈએ. प्रशासनिक, सार्वजनिक, राजनीतिक और पार्टी के संगठनात्मक कौशल को पूरे देश में विस्तार देने का एक મિત્રો, ડાંગ અને આહવામાં પણ વરસાદની જે પરિસ્થિતિ છે એ વિશે આપણે જાણકારી મેળવીએ મુનીરા શેખ પાસેથી. મુનીરા, અત્યારે ડાંગ આહવામાં શું પરિસ્થિતિ છે વરસાદની? અત્યારે ડાંગ આહવામાં પાણી થંભી ગયું છે. થોડો
સૂર્ય નીકળી રહ્યો છે એટલે ખૂબ સારું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે. ગઈકાલની વાત કરીએ તો કાલે 24 કલાક દરમિયાન 10 ઇંચ જેટલો વરસાદ વઘઈ ખાતે ખાબકી ચૂક્યો છે અને ડાંગની ચારે લોકમાતાઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને જીરા ગાંડીતુર બની હતી અને ઘણા બધા 25 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હતા અને જેમાં વઘઈમાં પડેલા વરસાદને કારણે કોઝવે ડુબાણમાં જતા 25 ગામો સંપર્ક વિહોણા થયા હતા, જેમાં માનમુડી, દગુનિયા, કુમારવન, સોનુનિયા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને હાલમાં આ પાણી ગત રોજ પડેલા હતા. આજે સૂર્ય નીકળતાની સાથે પાણી ઓસરી ગયા છે અને ખૂબ જ સારું વાતાવરણ થઈ ગયું છે અને કોઈ પણ તકલીફ જેવી જણાઈ નથી રહી. ધન્યવાદ મોહિરા, ડાંગ આહવા વિશે આ જાણકારી આપવા માટે. ડાંગ, આહવા અને સાપુતારામાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચીખલી 4.84 ઇંચ, વાંસદામાં 7 ઇંચ, ખેરગામમાં 6.77 ઇંચ, ગણદેવીમાં 3.2 ઇંચ અને જલાલોપરમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ નદીના પાણી નવસારી શહેરના અનેક વિસ્તારમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થિતિ વિકટ બની છે. ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો હોવાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારના રહીશોને ચેતવણી આપી છે. દરમિયાનમાં ગણદેવી તાલુકાની અંબિકા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે 90 ગામોને એલર્ટ કરાયા છે. ડાંગથી વહેતી નદીમાં પૂર ઓસર્યા નથી. ત્યાં આજે ભારે વરસાદની આગાહી નવસારી માટે અપાઈ છે. અત્યારે વેરાવળ નાકા નજીક પાણી પૂર્ણા નદીનું 22 ફૂટ ઉપર ભયાનક સપાટીની તૈયારીમાં છે. એના માટે અમારા તંત્રને તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવસારીમાં જે રીતે એલર્ટ જાહેર કરાયું છે ત્યાંની હાલની પરિસ્થિતિ વિશે આપણે જાણીએ અમારા સંવાદદાતા રાજેશ રાણા પાસેથી. રાજેશભાઈ, ત્યાં શું પરિસ્થિતિ છે હાલ? નવસારીમાં વરસાદ છે કે કેવી રીતે માનવો ફસાયા છે? જી, જણાવ્યું તો હજુ પણ નવસારીમાં ગઈકાલ મધરાતથી ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે પણ હાલ પરિસ્થિતિ પ્રમાણે છૂટો છવાયો વરસાદ ઝીકાઈ રહ્યો છે. પરંતુ જે પૂરની પરિસ્થિતિની વાત કરીએ તો પૂરના અંબિકા નદી છે, પૂના નદી છે, તેમ ભયજનક સપાટી ઓરંગી અને વહી રહી છે. પરંતુ જે રીતે પરિસ્થિતિ નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં લગભગ 800 જેટલા કુટુંબોને વરસાદી પાણીની અસર થઈ છે અને વરસાદી પાણી ભરાવાયા છે, જેમાંથી લગભગ 200 જેટલા લોકોનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવ્યું છે અને તે જ રીતે ગંડેવી તાલુકાની વાત કરીએ તો ગંડેવી તાલુકામાં પણ લગભગ 201 પરિવારોને પૂરના પાણી ભરાતા અસરગ્રસ્ત થવા પામ્યા છે, જેમાંથી લગભગ 35 જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજેશભાઈ, નવસારીના દરિયામાં કેટલી નદીઓનો સમાવેશ થાય છે? નદીઓ ત્યાં મળે છે? નવસારીની વાત કરીએ તો નવસારીની 4 નદીઓ છે. મિંડોળા નદી, અંબિકા, પૂના અને કાવેરી નદીઓ આવેલી છે અને તે દરિયામાં અહીંથી એ થાય છે. જ્યારે એની વાત કરીએ, દરિયાની વાત કરીએ તો દરિયાની અત્યારે પણ જે પરિસ્થિતિ છે, દરિયામાં જે રીતે પાણી વરસાદી પાણી જે રીતે દરિયામાં અંદર વહેવું જોઈએ તેનો ફોર્સ ધીમો થઈ ગયો છે અને જે રીતે પરિસ્થિતિ બપોરની છે, બપોરે પાછા 12 વાગ્યા પછી પાછા ભરતી પાણી, દરિયાઈ પાણી બહાર ફેંકશે અને જેના કારણે જે પરિસ્થિતિ છે, પૂરની પરિસ્થિતિ તે પરિસ્થિતિ અત્યારે પણ હાલ તે સવારની પરિસ્થિતિમાંથી તે જ પરિસ્થિતિમાં અત્યારે પણ પરિસ્થિતિ સ્થિર જોવા મળી રહી છે અને જેના કારણે ભયજનક સપાટી 23 ફૂટની પૂના નદી પર પાણી વહી રહ્યું છે. રાજેશભાઈ, ત્યાં નવસારીના ખેડૂતોને કે ખેતરોમાં કેટલું નુકસાન થયું છે એ વિશે આપ માહિતી આપશો? જી, અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે કહેવાનું મુશ્કેલ છે, કારણ કે વહીવટીતંત્રના અત્યારે જ એડિશનલ કલેક્ટર વસાવા સાહેબ જોડે વાત થઈ તો તેમને જાણ કરી છે કે અત્યારની પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિ છે, નદી આજુબાજુના જેટલા ખેતરો છે તે પરિસ્થિતિઓમાં પાણી ભરાવાનું છે, પણ કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને કયા પ્રકારનું નુકસાન થયું છે તેનો અંદાજે પાણી ઓસર્યા બાદ જ જાણકારી મેળવવામાં આવશે. ધન્યવાદ રાજેશ આ માહિતી માટે. નવસારીમાં હાલ જે પરિસ્થિતિ છે વિશે આપણે જાણકારી મેળવી. સમસ્ત ગુજરાત આજે વરસાદના એમાં છે, ત્યારે વલસાડની વાત આપણે કરીએ તો વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. થોડા વિરામ બાદ આજ સવારથી વરસાદ ફરી પાછો શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ધરમપુરમાં 10 ઇંચ, પારડીમાં 5.11, કપરાડામાં 4.76 અને વલસાડમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા અને ધરમપુરની સ્વર્ગવાહિની સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ છે.
છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. નદીઓ ગાંડીતુર બનતા અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નદીઓનું વહેણ ધરાવતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન ત્રસ્ત થઈ ગયું છે. એક આવી જ ગંભીર પરિસ્થિતિ યાત્રાધામ અંબાજીમાં પણ છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. દર ચોમાસાની સિઝનમાં 40 થી 45 ઇંચ વરસાદ સરેરાશ ત્યાં થતો હોય છે, ત્યારે હાલમાં ચાલુ સિઝનમાં એક મહિનામાં જ 55 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જે જોતા અંબાજીમાં 100% ઉપર વરસાદ વરસી રહ્યો છે. અને આજે પણ સવારે ઉઘાડ નીકળતા લોકોએ સૂર્યનારાયણના દર્શન કરી રાહત અનુભવેલી, પણ ટૂંકા વિરામ બાદ વરસાદે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા બજારો સહિત હાઈવે માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં, જે પવિત્ર માનસરોવરમાં માત્ર 20 ફૂટ જેટલું જ પાણી હતું, તે 75 ફૂટની સપાટી વટાવી ચૂક્યું છે. માનસરોવરમાં માત્ર 5 ફૂટ જ ખાલી રહેતા ઓવરફ્લો થવાની શક્યતા જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં પણ 12 કલાકના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે, જેના પગલે યાત્રાધામ ડાકોરમાં પણ પૂરની સ્થિતિ છે. ડાકોર અને તેને જોડતા રસ્તાઓ પર ગોમતી અને શેઢી નદીના પાણી ફરી વળ્યા છે. ડાકોરના ઉમરેઠ રોડ, નાની ભાગોર, વોહરવાડ અને વેરાઈ માતા સહિતના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા બચાવ કામગીરી માટે એનડીઆરએફના 26 જવાનોને તૈનાત કરાયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘની સવારી હવે દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. ગત રાત્રિથી પડી રહેલા વરસાદને પગલે તાપી જિલ્લાના નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ છે. વ્યારા, વાલોડ, સોનગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરેશાની વધી હતી. ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતા નદીઓનું રુદ્ર સ્વરૂપ જોવા ભીડ જામી હતી. તાપી જિલ્લામાં પડેલા ગઈકાલે વરસાદની વાત કરીએ તો વાલોડમાં 5.5 ઇંચ, વ્યારામાં 9.6, સોનગઢ 6.4, ઉચ્છલ 3 ઇંચ, નીઝર 11 મિલીમીટર, ડોલવણ 6 ઇંચ, કકરમુંડા 4 મિલીમીટર, ત્યારે તાપી જિલ્લાનો સરેરાશ વરસાદ 4.5 ઇંચ જેટલો રહ્યો હતો. આ દ્રશ્યો હતા તાપીના. વ્યારા તાપીની હાલની પરિસ્થિતિ જાણવા માટે સંવાદદાતા નીરવ કંસાર અમારી સાથે છે. નીરવ, શું પરિસ્થિતિ છે હાલ તાપીમાં? આપને જણાવી દઉં કે મોસમનો આ વર્ષે વરસાદ સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. તાપી જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 4.5 ઇંચ વરસાદ સરેરાશ ખાબક્યો છે, જેમાં વ્યારા, વાલોડ અને ડોલવણ અને સોનગઢ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને જિલ્લામાં આવેલી 5 મુખ્ય નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જે મકાનો છે અને જે નાના મોટા મંદિરો આવેલા છે, ડેરીઓમાં પાણી ભરાયા હતા, જેને લઈને પ્રશાસનના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં આવેલા બે ડેમો, જે વિયર ડેમો કહી શકાય, ડોસવાડા વિયર ડેમ અને કાકરાપર વિયર ડેમ છલકાઈ ગયા છે અને તેની સપાટી લગભગ તેની પૂર્ણતઃ સપાટીથી 6 ઇંચ ઉપર વહી રહ્યું છે પાણી. બીજી તરફ ઉકાઈ ડેમ, જે દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહી શકાય, તે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે. જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી જે નવા નીર આવે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી છેલ્લા 4 દિવસમાં 5 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. જી, અને હાલ વરસાદ છેલ્લા 3 થી 4 કલાકથી વિરામ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જી, ધન્યવાદ આપની આ માહિતી માટે. મિત્રો, બનાસકાંઠા, ત્યારબાદ વાપી અને તાપીમાં પણ આજે આ પરિસ્થિતિ છે. આપણે સમાચારોમાં આગળ જોઈએ તો તાપી જિલ્લામાં આવેલા ગાયકવાડી રાજાના સમયનો ડોસવાલા ડેમ ચાલુ વર્ષે છલકાયો છે. આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફૂટ જેટલી છે, જ્યારે હાલ 405.50 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. ડેમમાંથી અડધો ફૂટ પાણી વહેતા ડેમનો રમણીય નજારો જોવા સહેલાણીઓ અહીં આવી રહ્યા છે. ડોસવાડા ડેમ છલકાવાને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 12 જેટલા ગામોમાં પીવાની સાથે
સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે. બીજી તરફ ઉકાઈ ડેમની નીચે આવેલ તાપી નદી પરનો કારાપોર વિયર ડેમ પણ 7 ઇંચ જેટલો ઓવરફ્લો થયો હતો, જેને પગલે ડેમમાંથી 3900 ક્યુસેક પાણી તાપી નદીમાં રહ્યું છે. અંધાધાર પાણી વરસી રહેલા વરસાદને પગલે નાના મોટા નદી નાળા છલકાવવાની સાથે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો રોડ પર ધરાશયી થયા હતા, જેમાં જિલ્લામાંથી પસાર થતા વ્યારા માંડવી સ્ટેટ હાઈવે પર ઊંચા માળા ગામ પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશયી થતા થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તાપી જિલ્લામાં આવેલા ડોસવાડા અને કાકરાપોર ડેમ એમ બંને ડેમો એક જ દિવસે છલકાતા લોકો ડેમનો નજારો જોવા માટે દોડી રહ્યા છે. જેઓ સંગોડ વ્યારાથી માણસો બધા આવે છે. ગુજરાતમાં 120 થી વધુ લોકોનો ભોગ લેનારા પૂરની સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર સાથે સેનાએ રાહત અને બચાવ કામગીરીને વેગ આપ્યો છે. એનડીઆરએફની વધુ 10 ટીમો તૈનાત કરાઈ છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 50,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે, તો 20 હેલિકોપ્ટર પણ તૈનાત છે. પાટણ અને બનાસકાંઠાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ તારાજી સર્જાઈ છે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 19 ટીમ રાહત કાર્યમાં જોડાયેલ છે, જેમણે ગઈકાલે રેસ્ક્યુ કરી 1177 લોકોને સલામત જગ્યાએ સ્થળાંતરિત કર્યા હતા, જેમાંથી 917 લોકો બનાસકાંઠામાંથી રેસ્ક્યુ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં હાલ મૃત્યુઆંક 49 સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં અતિવૃષ્ટિની આફતમાં બચાવ રાહત કામગીરીમાં વધુ ગતિ લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકાર સાથે પરામર્શ કરી એનડીઆરએફની વધુ 10 ટીમ ગુજરાત માટે મેળવી છે. 3 ટીમ દિલ્હીથી, 4 ટીમ ચેન્નાઈથી અને 3 ટીમ ભુવનેશ્વરથી આજ સુધીમાં ગુજરાત આવી પહોંચશે. हमारे 11 दस्ते लगे हुए हैं. बीएसएफ की इसमें 5 बोट भी लगी हुई हैं जो हमने भुज से मंगाई हैं, हमारी वाटर विंग है उससे, और साथ में हमने हमारा रिकवरी वाहन भी भेजा हुआ है, जिससे कहीं गाड़ी कोई रोड पे फंस जाती है या ट्रैफिक जाम होता है तो उसको रेस्क्यू करने के लिए. वरसाद આવ્યા બાદ જેટલા લોકો ફસાયા એમાં જે રેસ્ક્યુની કામગીરી. ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે ત્યાં એનડીઆરએફની ટીમ ખૂબ જ સરસ રીતે કામગીરી કરી રહી છે. એનડીઆરએફના કમાન્ડર રણવીર મિશ્રા આપણી સાથે છે. ચાલો વાત કરીએ એમની સાથે. યસ, રણવીરભાઈ મિશ્રા. જી સર, હાલ એનડીઆરએફની જે કામગીરી છે એ વિશે આપ માહિતી આપશો ને પૂરમાં હજી પણ કેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં એ વિશે માહિती આપશो प्लीज. हाँ, ये मैडम मैं सॉरी मैं रणवीर जी, अभी गुजरात में जो पूर की परिस्थिति है या एनडीआरएफ के द्वारा जो कार्य हो रहे हैं उसके बारे में आप हमें इन्फॉर्मेशन देंगे. जी, अभी पूरे गुजरात में 33 टीम्स डिप्लॉयड हो रखी है. केवल अहमदाबाद में हमारी 7 टीम डिप्लॉयड है. ऑलमोस्ट रेस्क्यू का काम थोड़ा बहुत बचा है और अभी रिलीफ मटेरियल डिस्ट्रीब्यूशन में हम लोग लगे हुए हैं. और हमारी टीम जो है हमारी टीम कल वो जो खड़ा पीएस वगैरह में भी हम लोग गए थे वहाँ पे घूमने के लिए, तो वहाँ पे रेस्क्यू तो नहीं है, रिलीफ मटेरियल हम लोग बांट रहे हैं. अहमदाबाद में आपकी 17 टीम है और बनासकांठा पाटन नहीं, अहमदाबाद में 7 टीम है. अहमदाबाद में टोटल 7 टीम है और ये एनडीआरएफ की पूरी टीम आई हुई है. सब अपने अपने एरिया में लगे हुए हैं. हम लोग पूरे अलर्ट है वहाँ पे और रिलीफ मटेरियल में हम डिस्ट्रीब्यूशन में लगे हुए हैं. और मेरा थोड़ा ये मेरा मिश्रा जी, ये काम आपको कितना चैलेंजिंग लग रहा है, हमें बात करेंगे इसके बारे में. हाँ, रिलीफ मटेरियल हमारे लिए सब काम चैलेंजिंग है. जो भी डिजास्टर से जुड़ा हुआ काम है, या तो रेस्क्यू का हो या रिलीफ का हो, और हमारे लिए मैं दोनों ही उसको सेम चैलेंज के रूप में लेता हूँ. और मेरा एक और ये कहना है कि जो हमारा जो रूरल एरियाज है जहाँ पर की लाइव स्टॉक्स का डेथ हुआ है, उनके कारागास पड़े हैं, तो मेरा एक ये है कि जो स्थानीय प्रशासन है उसको वेटनरी डॉक्टर्स की टीम वगैरह लगा के उसको जो मेडिकल जैसे ऐसे की महामारी वगैरह ना फैले, इसलिए थोड़ा सा उस पर सुनिश्चित किया जाने की आवश्यकता हो रहा है. सही है मिश्रा जी. वैसे पूरे गुजरात में बारिश का माहौल है ही, तो आपको कितने अंश पे सफलता मिली है ऐसा लग रहा है आपको मिश्रा जी? नहीं, हमें तो हम अपने सफलता के प्रति तो पूरे है कि हमें पूरी सफलता मिली है. हमने जहाँ जहाँ अप्रोच करने की कोशिश की है हमने उसको अप्रोच किया है. जहाँ हम अप्रोच नहीं कर पाए हैं वहाँ का क्या था कि पानी तो हट गया, बट जो लॉगिंग मड का था उस कारण से हमको अप्रोच करने में थोड़ा परेशानी हुआ है. बट कल हमारी टीम ने हम लोगों ने भी काफी दूर तक गांव में जाके पैदल, चूंकि सैंड वगैरह पानी के साथ सैंड का भी ओवरलैपिंग हो गया है, इस कारण से थोड़ी दिक्कत हुई है. बट हम लोग सभी को अप्रोच किए हैं
और कुछ जानवर वगैरह का वेटनरी टीम को लगाए जाने की आवश्यकता है, वो है बहुत इस पर थोड़ा सा सुनिश्चित किए जाने की आवश्यकता है। धन्यवाद मिश्रा जी इस जानकारी के लिए आपको। મિત્રો એનડીઆરએફની ટીમ પણ સતત કામ કરી રહી છે આ પૂરમાં અમદાવાદમાં પણ મોડી રાતથી જ્યારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક જ નિકોલ વિસ્તાર ઉપરાંત મુઠિયા ગામની મુલાકાતે હતા। તે ઉપરાંત વાડજની ચંદ્રભાગા સોસાયટીની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને તેમણે શહેરીજનો સાથે વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે નિકોલ વિસ્તારમાં રેસ્ક્યુ બોટમાં જઈને આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। સીએમએ અમદાવાદના મુઠિયા ગામની નજીક નાળું તૂટી ગયું હતું તે વિસ્તારમાં પણ નાગરિકોને મળીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગાંધીનગર ખાતે આવેલી ભારતીય હવાઈ દળની છાવણીમાં ફરજ બજાવતા વાયુ સૈનિક અને અધિકારીઓની પત્નીઓના સંગઠન દ્વારા પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરી બનાસકાંઠા અને પાટણના ગામડાઓ તરફ રવાના કરવામાં આવી રહ્યા છે। વાયુ સૈનિક પરિવાર તરફથી તૈયાર થયેલી ખોરાક સામગ્રીને ગાંધીનગર ખાતે આવેલા હેલીપેડ ઉપરથી પૂરગ્રસ્ત વિસ્તારો તરફ જઈ રહેલા હેલિકોપ્ટરમાં લાદવામાં આવે છે। રાહત અને બચાવ માટે ઉડતા તમામ હેલિકોપ્ટર્સમાં ખોરાક પાણીનો જથ્થો પણ રાખવામાં આવે છે જેથી તેનું એર ડ્રોપિંગ થઈ શકે છે। આ સેવા કાર્યનું નેતૃત્વ સંગઠનના વડા શ્રીમતી નીલમ ધીર કરી રહ્યા છે। તેમના વડપણ હેઠળ સંગઠનની તમામ સભ્ય બહેનો પૂર પીડિતોને શક્યતઃ તમામ મદદ આપવા તત્પર છે। आर्मी और एयरफोर्स नेवी जैसे आर्म फोर्सेस को याद करता है और जो यूनिफॉर्म में जो लोग हैं जवान हो अफसर हो वो मौके पे खड़े उतरते और लोगों को बचाने का काम, राहत का काम, रिलीफ का, रेस्क्यू का काम करते हैं। तो उसके साथ साथ हम ये भी एक अलग एंगल जो आर्म फोर्सेस है उसका एक और अलग एंगल देखने को मिल रहा है। अभी आप जैसे देख रहे हैं अभी हम खड़े हैं गांधीनगर की साउथ वेस्टर्न एयर कमांड का जो मुख्यालय है वहाँ का जो किचन है कम्युनिटी किचन उसमें आप देख रहे हैं काफ़ी महिलाएं जो काम कर रही है। ये कोई आम महिलाएं नहीं है लेकिन ये आर्मी और नेवी या एयरफोर्स में जो वाइफ वुमन वेलफेयर एसोसिएशन जो होता है ऐसा ही एक एयरफोर्स वाइफ આર્મી નેવીના જવાનો સરહદ પર તો આપણે રક્ષા કરતા જ હોય છે એમના પરિવારજનો દ્વારા પૂરગ્રસ્તો માટે આ રાહતની કામગીરી હતી। મિત્રો ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ જાણી અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી। ભરતભાઈ પાટણ બનાસકાંઠાની હાલની પરિસ્થિતિ અમે જાણવા માટે ઉત્સુક છીએ શું છે ત્યાં હાલ પરિસ્થિતિ? જી દિવ્યાજી અત્યારે હમણાં જ મારે પાટણ કલેક્ટર જોડે જે મુલાકાત થઈ છે અને એમાં જે એમના તરફથી વિગતો મળી રહી છે કે હજુ 25 જેટલા ગામડાઓ જે છે 25 જેટલા ગામડાઓ અત્યારે સંપર્ક વિહોણા છે। માત્ર હેલિકોપ્ટર જ એમનો સહારો છે જ્યાંથી એમને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યાં એનડીઆરએફ પણ જઈ શકતું નથી। બીજી જે વિગતો મળી રહી છે કે 164 ગામો પૈકી અત્યારે 46 જે ગામો છે એમાં કોમ્યુનિકેશન થઈ શકતું નથી। 63 જેટલા ગામડામાં વાહન વ્યવહાર બિલકુલ બંધ છે। ત્યાં પાણી જ પાણી છે। અત્યારે બીજું માત્ર બોટ એમનો સહારો છે। તો રસ્તાની વાત કરીએ તો પાટણ જિલ્લાના 53 પંચાયતના રસ્તાઓ અને 13 સ્ટેટ હાઈવે અત્યારે બંધ છે જે પૈકી માત્ર 16 રસ્તાઓ શરૂ કરી શકાયા છે। વીજ પુરવઠામાં પણ હજુ 24 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ચાલુ કરી શકાય એમ કન્ડિશનમાં નથી કારણ કે પાણીના કારણે જોખમ પણ એટલું જ રહેલું છે। અત્યારે પશુ મૃત્યુની વાત છે તો પશુ મૃત્યુ 220 થી વધારે પશુ મૃત્યુ સામે આવી રહ્યા છે અને 2 લાખ જેટલા ફૂડ પેકેટ તંત્ર દ્વારા વિતરણ ચાલી રહ્યું છે। જે ગામડાઓ છે જે 25 જેટલા ગામડાઓમાં અત્યારે બચાવ કામગીરી એનડીઆરએફ, આર્મી, બીએસએફ, એસઆરપી એ બધું લાગેલું છે પણ આજની જે પ્રાયોરિટી છે કે આ ગામડાઓને રસ્તાથી કેવી રીતે જોડવા તે કામ ચાલી રહ્યું છે। આભાર ભરતભાઈ આપનો આપે આજે માહિતી આપી એ માટે। મિત્રો હજુ પણ જે પૂરની પરિસ્થિતિમાં જે ગામડાઓ અફેક્ટેડ છે એના વિશે આપણે માહિતી જાણી। ઉત્તર ગુજરાતના આણંદના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। તારાપુર તાલુકાના 12 અને ખંભાત તાલુકાના 2 સહિત કુલ 14 ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા છે। જિલ્લા પ્રશાસનની સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે તારાપુર તાલુકાના સાબરમતી કિનારાના પૂરગ્રસ્ત જાફરગંજ, મોટા કલોદરા, ખડા સહિત 12 ગામોના લોકોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સાર્વજનિક હાઈસ્કૂલ તારાપુર ખાતે સ્થળાંતર કરાવ્યું છે।
તેવું કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના અધિકારીઓએ પૂરગ્રસ્ત તારાપુર તાલુકાના ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. સ્થળાંતરિત લોકો માટે એપીએમસી ખાતે ફૂડ પેકેટ તથા ભોજનની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. તારાપુર ખંભાતના પૂરગ્રસ્ત ગામોમાં બચાવ રાહત કામગીરી માટે લાઈફ બોપા, લાઈફ જેકેટ, દોરડા જેવા સાધનો સહિત એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર કાંઠાના ઉમરેડ તાલુકાના 2, આણંદના 6, બોરસદના 8 અને આંકલાવ તાલુકાના 11 સહિત કુલ 27 ગામોના લોકોને એલર્ટ કરાયા છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચારો 1 વાગે આપ નિહાળી શકશો દૂરદર્શન પરથી. ધન્યવાદ.